હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મજામાં જ છીએ. આંખ ખુલતી નથી તડકાની સામે. આમ ઊંચું જોઈને તમારે વાત કરું છું ને એટલે ઉઠ્યો જ છું. હજી 11 વાગ્યા છે, બરાબર. 11:15 વાગે ઉઠ્યો હતો. પાણી પી મસ્ત નજારા ને તડકા સાથે. હે ને આજે કહે છે ને આપણો મેન્ટેનન્સ ડે છે. આનો ઘાસ કાપવાની છે આજે આપણે, બરાબર. જીમ બીમ જઈએ, આવીને ખાવાનું ખાઈએ અને પછી છે ને કાપીએ ઘાસ. હા ગજીસ આપણી રામજાલનું પાર્કિંગ એ ભલે પડી ને. આપણે થોડોક સામાન લેવાનો હોય, લઈ નાખીએ, બરાબર. દોવા ભાઈનો ફોન આવ્યો હતો કે ગૂસબેરી લેવાના છે, એટલે હમણાં મને ગયા વખતે ખબર નથી. અને સાવર બ્રેડ, બરાબર, કે જેમાં ઈસ્ટ નાખીને ને એને ના ફૂલાવવામાં આવી, બેક કરવામાં આવી સાવર બ્રેડ. કંઈક સાવરી વસ્તુ ઓર્ગેનિક એ નાખીને બનાવવામાં આવી હોય તે લઈ નાખશું. અને બીજું લેવાનું તો કોકુંબર. આ બધા એના વર્ડ છે, ગોવાના. કાકડી લેવાની એ લઈ નાખીએ ફટાફટ, બરાબર. આ જો આ છૂટી છે, આ પેકેટમાં છે, અને આ મોટી વાડી છે. તો આ વાડી લીધી છે આપણે, $2 છે, બરાબર. પછી આપણે કેળા લેવાના છે, તો કેળા લઈ નાખશું. હા એક લઈ લઈએ કે નહીં. ચેરી રેડ પર LB $2.99. કેળા લઈ લઈએ. પછી જોઈએ બીજું. મરચાં જો કેટલી ટાઈપના માથે ચાલુ થયા. કેપ્સિકમ 1 2 ગણી લેજો તમે. જોઈ લો કેટલી ટાઈપના. આટલા તો મરચાં આપણે આ લીધા સલાડ માટે, બરાબર. લોંગ આઉટ કયા કઈ ખબર નહીં હવે, પણ આ લીધા જ્વારી. સ્વીટ પોટેટો લઈ લઈએ અને સાવર બ્રેડ લઈને જઈએ. ગૂસબેરી ગવાની તો હે નહીં. આ માંડવીના બી લીધા છે $6 800 ગ્રામ. ગુણ્યા 70 કરીને કરી લેજો ભાઈ, ઇન્ડિયન રૂપીઝમાં. અને હવે સાવર બ્રેડ લેવાનો વારો આવ્યો. અરે તો ગાઈઝ આટલું લીધું હે. સાવર બ્રેડ, પીનટ્સ, કુકુમ્બર, સ્વીટ પોટેટો, કેળા તો થોડું જ લીધું છે, કેમ કે આજે આપણે ગાડી લઈને નથી આવ્યા. કરી નાખીએ બિલ. તો ગાઈઝ આપણે બનાવ્યું છે ડુંગળીનું શાક, મતલબ બને છે, બરાબર. તાવડી જોઈને તમે સરપ્રાઈઝ ના થતા, કેમ કે આપણે બનાવ્યો છે આજે રોટલો. 2 રોટલા બનાવ્યા છે, ખાઈએ જોઈએ, બરાબર. ભૂખ લાગી જ છે આમે તે, બરાબર. હા લેનિયા ક્યાં જોબે? સી યુ ગાઈઝ tonight, okay? Enjoy your rotla? Yeah, you want to enjoy my rotla? Me have a job. Me have. You have job? He already have eaten his lunch, so we'll be having the onion curry and rotla. This is the Rajagra bhakri what Priya made for the Lenin Vikaria. કાંઈ નહીં, જો ગાઈઝ રોટલા બનાવ્યા બહુ ટાઈમ પછી. વિડીયોમાં એટલે નહોતા બતાવ્યા, કેમ કે ઘરે છે ને વિડીયો કોલ કરતાં શીખવાડતા હતા મને, અને હું બનાવતો હતો. એટલે મેં કીધું એકવાર બની જાય, બીજી વાર બનાવીશ ને ત્યારે તમને બતાવીશ. બસ બની ગયા ગમે એમ કરીને. કેમ બન્યા એમ મને હજી ખબર નથી. નેક્સ્ટ ટાઈમ બનાવશું, 2-3 વાર બનાવશું ત્યાં આવડી જાય, બરાબર. ખાઈ નાખીએ, આ બધું સાફ સફાઈ કરી નાખીએ. ડુંગળીનું શાક પાકી જાય ત્યાં સુધીમાં, પછી ખાઈ નાખીએ. ભૂખ લાગી છે આપણને જબરદસ્ત. ગાઈઝ ખાઈ લીધું છે મસ્ત મજાનું. મેં ગવાય રોટલો અને ડુંગળીનું શાક ને સલાડ ને. હા હા હા, મજા આવી ગઈ. ભૂખ લાગી હતી ને એટલે. અને એમ બી આમાં તારક મહેતા જોતા જોતા આપણા કપડાં હંકેલવાના છે, પણ એની પહેલાં આપણે બીજું એક કામ છે. એ કામ એ છે કે આપણે ટીટીની સિરીઝ કરવાની છે, કેમ કે ગવાભાઈને આજે રજા જ હોય. હાલો ગવાભાઈ, આવી જાઓ. રેડી? હે? Oh, ready.
પછી આપણે આજે ઘાસનો મેન્ટેનન્સ ડે છે તો ટીટી રમીને ઘાસ કાપી નાખીએ એટલે ગવાભાઈ રાજી થઈ જાય. હાલો ગાઈઝ હવે કાપી નાખીએ ઘાસ. હા ઘાસનું મશીન બરાબર. જો ગાઈઝ આને છે ને આમ પકડવાનું અને પછી ચાલુ થઈ જાય તો સારું એક ગામાં. ચાલુ ન થાય ગાઈઝ ત્યારે હે ને દબાવવાનું. અહીંયા આવ અહીંયા આવ. હા Nothing, my friend, nothing. અહીંયા આવ. ચાલુ ના થાય ને ગાઈઝ ત્યારે હે ને દબાવવાનું. અરે થોડુંક કેરોસીન જાય. બસ હવે જો ચાલુ ના થયું ને તો આમાં વાંધો નથી, મારામાં વાંધો હોય. હા ગાઈઝ જો પાણી વારીને આવ્યા છીએ આપણે. બહુ રેમાં હતી ગાઈઝ. 5:30 થઈ ગયા હે. હવે છે ને રતારા ગાજર સક્કરિયા બાફી નાખીએ અને પછી આપણે જઈશું સ્વાધ્યાય કેન્દ્ર. ત્યાં શેર વિહાર જ છે, મતલબ કે રમત ગમત જ છે આજે બરાબર. તો બાફા મૂકી દઈએ સ્વીટ પોટેટો અને પછી ખાઈ પીને જઈશું. હા તો ગાઈઝ આપણે રેડી છીએ સ્વાધ્યાય કેન્દ્ર જવા માટે બરાબર. સ્વીટ પોટેટો ખાધા, મજા આવી ગઈ, ભૂખ લાગી જ ત્યાં અમે તે. અને બાકી સાંજે આવે ડિનર કરશું તો જઈએ સ્વાધ્યાય કેન્દ્ર. હમણાં મિત્ર ભાઈ આપણા લેવા આવશે, આપણને પિકઅપ કરી જશે. તો આવીએ પછી મળીએ તમને. હા નહીં ગાઈઝ એની મેં જોઈએ છીએ આપણે. પછી આરતીનો ટાઈમ છે, આરતી કરશું પછી જઈશું આપણે સ્વાધ્યાય કેન્દ્ર. આ એક મારો ભાઈબંધ એ કે તમે બધા તો હું કરે. અજીઝ સ્વાધ્યાયમાંથી આવી ગયા હી. મસ્ત સનસેટ હતો, જોયો ને તમે? બહુ મસ્ત. ખાઈ બી લીધું હે બહુ, એટલે બહુ મસ્ત શાક બનાવ્યું હતું જેને લે બહુ મસ્ત. સલાડ સારું હતું, બહુ મસ્ત મજાનું. પ્રિયાએ બનાવ્યું હતું બરાબર. ખીચડી બી બહુ મસ્ત હતી, બધું મજા આવી ખાવાની. ભરપેટ ખાધું છે. હવે લેટ્સ પ્લે ટીટી અગેન એન્ડ બેડમિન્ટન બરાબર. હાલ ગવા ટીટી અને ગર્લ્સ ટીમ બેડમિન્ટન. તો દિવલો ટીટીની ટીમમાં કે બેડમિન્ટનની ટીમમાં? કશું જ ના થાય ભમરો, કશું જ ના કરે. હવે આ તો મોટા જ હોય ભમરા, નાના થોડી હોય. શું કેવું ગાઈસ, ગામડા રહેતા હોય ચોમાસામાં તો ભમરા જ આવતા હોય લાઈટમાં. હાલ ગૌ આવી જા. વાહ લે ગૌ. ગઈઝ ફાઇનલી એક રેકેટ કામ એક ફૂલ તો પડી ગયું છે, મળી ગયું છે. દિવસ સિરાય ઓન ધ ઓપરેશન. 2 ફૂલ એક હજી એક ઉપર હે લાસ્ટ ટાઈમ નું. એને વિડીયો બનાવ્યો. 3-1 મેચ હવે ફાઇનલમાં બહુ વધારે હોવો જોઈએ.
ઓ બા રવિને ઊંધો પાડ્યો છે દીવલાએ. ફર્સ્ટ 2 પોઈન્ટ્સ. મેં તો કરી. 2 લવ 2 લવ થઈ ગયા મોહજી. और ये पहला पॉइंट रवि का. 1-2 से गेम आगे बढ़ती हुई. DVS 2 पे रवि 1 पे. DVS 2 पे DVS का लाइव का इस्तेमाल करते हुए. ओनली गल है. ओ और ये तीसरा. ओ वाओ 4-1. एक ही दिन में दूसरी बार DVS फाइनल में हमारा डिफेंसिव रमो. મારો તારો. आने चलती थी. 4-1 आनी चलती थी. એવું? और ये रवि डिफेंस अटैक दोनों के साथ दूसरा पॉइंट ले लिया है. दिव्यस अपनी कलाइयों का इस्तेमाल करते हुए 5वां पॉइंट. 5-2. वाह व्हाट अ पॉइंट दिव्यस. छठा पॉइंट. लगातार 3 पॉइंट दिव्यस के नाम. और ये इस बार दिव्यस ने पॉइंट घुमाते हुए 6-7. रवि वस्त्रा. और ये लीड बहुत कम हो गई है. रवि वस्त्रा इज ऑन फायर. किसने लिया? 7 ऑल. वाह 7 ऑल दिव्यस. और ये ओवर कॉन्फिडेंस में 1 पॉइंट घुमाते हुए. 8 ऑल. गेम बड़ी रोमांचक चल रही है. ओ 9-8. गेम 8. रवि वस्त्रा गेम. दिव्यस के पास अभी भी टाइम है. इसको 2 पॉइंट लेने हैं. और ये 1 पॉइंट. Who won? रवि वस्त्रा. એને મસ્ત રમ્યો, મસ્ત રમ્યો. ફાઇનલિસ્ટ. ઓ ગાઈઝ બહુ રમી લીધું આજે. બહુ એટલે બહુ. આજે તો ટીટી ડે હતો. ટીટી ડે અને ઘાસનું મેન્ટેનન્સ ડે. પણ વાંધો નહીં, જે હોય તે ખાઈ પી લીધું હે. મજા આવી ગઈ આજે. કાલથી પાછું કામ ચાલુ. સોમંગળ રજા હતી આપણે. આઈ હોપ તમને મજા આવી છે. હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી. બરાબર, મજા આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.